સીતારામ, સદયદાસ, અમરદયદાસ, જય મામર, જય શ્રી કૃષ્ણ. હું છું સોની લાડકી લાડો. અમે લોકો બોમ્બેથી ઘરે આવી ગયા છીએ અને ત્યાં મારી તબિયત થોડીક બગડી ગઈ હતી, તો હવે હું ઓકે છું. તો આજે મમ્મીએ સરપ્રાઈઝ કરી મને ઈડલી અને ઢોસાથી. તો અત્યારે મમ્મા મારા માટે અહીંયા ઈડલી બને છે, સંભાર બને છે, પછી હમણાં ઢોસા પણ બનશે અને હું ઢોસા ખાઈશ. અમે લોકો બોમ્બે તો ગયા, બટ એવું થયું કે હોસ્પિટલ્સ માટે ગયા. ઇટ્સ ઓકે, બટ હવે હું ગુડ છું. હવે આપણે વળી પાછા જઈશું, હવે કંઈક આમ દૂર દૂર જઈશું. હા, અને હવે તો હું એકદમ મસ્ત થઈ ગઈ છું. તો હું ઈડલી, પછી કેવું કહેવાય, ઢોસા, સાંભાર એવું બધું ખાવાની છું. આઈ એમ સો એક્સાઇટેડ. હા, બટેટા વગરનું. ડેરી મિલ્ક ખાવી છે, મારી મમ્મી ડેરી મિલ્ક ખાવી છે, તો મેં તો ડેરી મિલ્ક ખવાય. ડેરી મિલ્કમાં શું હોય? બટેટા. ડેરી મિલ્કમાં બટેટા હોય? અમે એવો પ્રશ્ન મમ્મીને પૂછ્યો હતો કે ડેરી મિલ્કમાં બટેટા હોય, તો મમ્મી દાંત કાઢવા માંડી. સોરી હોય, અહીંયા જઈને એટલા બધા વ્લોગ્સ નો આવ્યા. કેમ નો આવ્યા? કેમ કે અમારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. કેટલી ખરાબ થઈ ગઈ? જાજી બધી. કેવું કરતી હતી? દુખે છે. હે મમ્મી તું કંઈક કર, હે મમ્મી તું મને જલ્દી હોસ્પિટલ લઈ જા. હું એવું કરતી હતી. કેટલી રાત મમ્મીની જગ્યાએ આવી? 4. આખી રાત અને આખો દિવસ, એમ કે? હા. મેં મમ્મીને પરેશાન કરી છે. હા. બીજું શું કર્યું? બીજું ફરવા માટે ગયા હતા ને ઘરે રહ્યા. બોલો. ફરવા માટે ગયા હતા ને ઘરે રહ્યા. અને વેદુ માટે, દેવુ માટે, ઈ બધા માટે તો મસ્તીની શોપિંગ કરી હતી. બહુ ફાઇન શોપિંગ કરી છે. ક્યુટ ફ્રોક્સ ને એવું બધું લીધું છે મેં ટકીનું. સરસ. ચલો હવે હું કરું છું ઈડલી સાંભારની તૈયારી, અને સાથે સાથે લાડોબેનને ખાવાના છે ઢોસા. પણ બટેટા વગરની બધી વસ્તુ મળશે, બરાબર ને? હમણાં કોઈ હેવી ફૂડ મળશે નહીં. હોમમેડ હેલ્ધી ફૂડ ખાલી મળશે. લ્યો, પોપટ થઈ ગયું. હું તો બસમાં પાણીપુરીનું વિચારીને આવતી હતી. હા, પણ બટેટા નથી ખાવાના. બટેટા નથી ખાવાના, હળવું ખાવાનું છે, અને હોમમેડ ખાવાનું છે, અને હેલ્ધી ખાવાનું છે, અને એક દિવસ માટેની એવરીડે. ચકીભાઈ, તો તમારે પાણીપુરી બનાવવાની જ નહીં? નહીં, હમણાં તો નહીં જ બને. ઓ માય ગોડ. હા, પાણીપુરી. પાણીપુરી સપનામાં આવશે લાડોબેનને, પણ હમણાં બનશે નહીં. કઈ વાંધો નહીં, તમે ઢોસા બનાવી દો, પછી આપણે બધા મળીએ સીધા ઢોસામાં જ. હાલો, બનાવો. હા, લાડોબેન હવે રેગ્યુલરલી વ્લોગ કરશે એવું કહે છે મને. પહેલા એવું કહેતી હતી, પણ જોઈએ શું કેવું લાડોબેન તમારે. જેવો ઓડિયન્સ ફોલો કરે એટલા વ્લોગ. એવું એમ? હા, જો આપણે હે ને હવે બીજા બધાની જેમ તો નહીં, બટ આપણે આપણી રીતે હે ને હવે એક અલગ કરીએ. કેવું એક વસ્તુ કરીએ. તમારે આ જે વિડીયો છે એમાં 50K વ્યુઅર્સ કરી નાખવાના છે, તો હું આગળ જાજા બધા વ્લોગ બનાવીશ. એવી રીતે હું હરેકમાં વ્યુઅર્સ, લાઇક, સબસ્ક્રાઈબર્સ, ફોલોવર્સ, શેર્સ ને બધું કહીશ. પછી હું બધું જોઈશે. એટલે આ વિડીયોમાં 50K કાં તો 50K થી અપ વ્યુઅર્સ મારે જોઈ છે, તો હું મસ્તીના વ્લોગ્સ બનાવીશ. ઓકે? હા, વાંધો નહીં. તો હવે ઢોસા, ઈડલી, સાંભાર બધું બની જાય પછી મળીએ. તો ચલો, હવે આપણે મેં જેમ કીધું એમ સાંભાર બનવાનું ચાલુ થઈ ગયું છે. સાંભાર મતલબ દાળ તો ઓલ થઈ ગઈ હતી ને, હમણાં જ કરી. હવે આપણે થઈ છે વઘાર, અને આપણને તો બહુ બીક લાગે છે, તો પણ બતાવવું પડશે, કેમ કે તેલના છાંટા ગમે ત્યારે ઉડી શકે છે. તો રિસ્ક નહીં લેને કા. छोटे बच्चे अपने घर पे ट्राई ना करे, बड़े बच्चों की मदद ले. मतलब मेरी मम्मी तो बड़ी है, बच्चा नहीं है, बात हो रही है सिर्फ. चलो हम थोड़ा पीछे चले जाते हैं और कैमरा थोड़ा आगे कर देते हैं. तो चलो, अब इसमें राई डली है और तेल तड़ हो रहा है.
तो भाई छिटका उड़ ना जाए इसमें और भी कुछ कुछ डाला है, लविंग, फिर वो क्या है, हल्दर। મને કઈ ચમચીથી નાખતા આવડે નહીં, ओ माँ, કારણ કે મારો હાથ બહુ મોટો છે. મમ્મીને કંઈ ચમચીથી નાખતા નથી આવડતું, બધું ઉડીને નીચે પડે છે. અને અમે જ્યારે આવું કંઈ બનાવીએ ત્યારે જય જ બોલાવીએ. મને ચમચીનો ઉપયોગ ઓછો કરતા આવડે. મમ્મીને ચમચીનો ઉપયોગ બહુ ઓછો કરતા આવડે છે. અને જો અમારા સાંભારના ગ્રેવી જે હોય, મતલબ નથી ખબર મને તો, એનો વઘાર થઈ ચૂક્યો છે. તેલ ઉડવાનું બંધ થયું છે તો અમે આગળ આવીએ. ખાઈ જાઓ. હવે ઓ માય ગોડ, આઈ એમ સો સ્કેર્ડ. વાવ, ઓય સ્મેલ, આની સ્મેલ, ઓ માય ગોડ, ટુ ડિલિશિયસ, યમ યમ. આમ તો જો કલર તો જો, બધા કલર તો જો, ઓ માય ગોડ. હું બધાને જીત કરાવવાની છું, એ કન્ફર્મ છે. એમ આઈ રાઈટ? ચલો હવે આમાં શું નાખે છે મમ્મા? મરચું, સ્પાઈસી યો. શિલ્પાબેનની ટ્રીક તો જો, શેફની જેમ ધાર પટ. ચાલો હવે એમાં શું આવશે? દાળ. ચલો 3, 2, 1 ગો. સાંભારનું આગમન થઈ ગયું છે દોસ્તો. સાંભાર ભાઈ આવી ગયા છે અને અમારા મોઢામાં પાણી આવે છે, જે ઊભું જ નથી રહેતું. લાગે છે જે અહીંયા ઘરમાં નદી ભરાઈ જવાની છે શેની? પાણીની. સાંભાર મસાલો લાવું માંથી, ફ્રીજમાંથી. ચાલો હું સાંભાર મસાલા આપી દઉં અને સાંભાર બની જાય, પછી આપણે ઢોસા અને ઇડલીના મળીએ. તો ચલો હવે આ સાંભારમાં બુડ ચાલુ થઈ છે ફુગા, અને આપણા સાંભાર તૈયાર થઈ ગયો છે. મસાલો નાખીને ઉપરથી જો શેફની જે મમ્મીએ શું નાખીને, ધાણા ભાજી, શું છે, ધાણા ભાજી નાખીને શણગારી દીધું છે. જો મમ્મીએ કીધું હતું ને, હાથ જ, એટલે જલપાબેન હાથે જ લીંબુ નાખે છે. અને આપણા સાંભારનો લુક જો આવો આવી રહ્યો છે. કોને જોઈને મોઢામાં પાણી આવ્યું કોમેન્ટમાં કહેજો. મને તો બહુ આવ્યું, રહેવાતું નથી. મમ્મીને પૂછ થાઉં છું કે હેલ્ધી સાંભાર. ખીરાનું બેટર તૈયાર છે કે નહીં. જો હેલ્ધી સાંભાર, શાકભાજી જ છે નકરા. જો કાઢો તો બતાવો તો. જો છે ને એમ હોય, બાકી આપણા જલપાબેન બનાવે એમાં કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. વધે નહીં કાંઈ કે? હા, એ તો સાચી વાત છે. સવારે સાંજે બપોરે ગમે એટલા હાલે એવું મસ્તીનું બનાવે. એમ અને એવું હોય ને બધી મમ્મીઓ એવી જ હોય બેટા. તો ઠરારું ના ખવડાવે, નવું બધું બનાવી દઈએ. બધી મમ્મીઓ એવી જ હોય બેટા. હી. બધી મમ્મીઓ પોતાના બેબી માટે છે ને એ આમાં શું ઇડલી બની ગઈ છે? હમણાં બતાવું ખમફળી વાળો. ओ माय गॉड, इडली बनी गई. ओ भाई देखा, चुटकियों में काम होता है. सारे लोग ऐसे रील बनाते हैं तो सारा काम हो जाता है, लेकिन हम रील नहीं व्लॉग बना रहे हैं, जिसमें हम सारी माहिती आपको दे रहे हैं और ऐसे ही चुटकियों में काम हो जा रहा है. ચાલો હવે હોલ્ડ રાખી દો થોડી વાર. તો વાહ, ઢોસાનો સાંભારનો બધે વઘાર થાય છે અને અમે અહીંયા થાળી લઈને ઊભા છીએ. મને ખાવું છે. જલપાબેન, તમારું મેં થાળી લીધી, એના ઉપર શું કહેવું છે? વેઇટ એન્ડ વોચ. અબે હજી મારે વેઇટ કરવો પડશે. મને બહુ ભૂખ લાગી છે એટલે હું, ઓ માય ગોડ, સાંભાર મળવાનો છે. સાંભાર, હાલો હું બધું લઈ લઉં. લઈ લઉં ફટાફટી, ભૂખ લાગી છે. આટલી વસ્તુ આપણી પાસે આવી ગઈ છે તો આપણે બેઠા રાહ જોઈએ છીએ, કેમ કે જે મેઇન વસ્તુ છે એ અહીંયા આવવાની છે અને એ મને બહુ જ ભાવે છે અને મને ખાવી છે. તો જો આપણો સાંભાર આપણી પાસે આવી ગયો છે. જો કેવો મસ્તીનો છે, આખો વિથ વેજીટેબલ્સ, અને ઘાટો એવો છે, કેમ કે મને ઘાટો સાંભાર બહુ જ ભાવે છે. તો અહીંયા જો આપણી છાશ છે મસ્તીની, અને હવે અહીંયા જે આવવાનું છે એની મને રાહ થાય છે. તો જોઈએ આપણે જલપાબેન ક્યાં પહોંચ્યા છે. જલપાબેને બેટર તૈયાર કરી લીધું છે
હાથમાં વાટકો પણ લઈ લીધો છે પણ આ તપતું નથી હારું. તપી જા મારા ભાઈ, તપી જા. તો તપી જઈશ ને તો હું તને 10 ઢોસા ખવડાવીશ, એટલે તારા માટે 10 ઢોસા બનાવીશ. જોતો જોતો તપી જા ભાઈ, તપી જા. કેવા રિસ્ક લીએ હે. ઈ નહીં તપે, મમ્મી તપી જશે. અબે યાર, મમ્મી તપી જા હેલ્યો તો મને ઢોસા કેમ ખવાના? મમ્મી ક્યાં ચોપડવાનું? તા માથે ચોપડીને બનાવવાના, તું તપી જઈશ તો. એવું થોડી ના હોય. મારા મમ્મા તો પલી છે, એને તો ક્લીન રાખવાની હોય. અહીંયા હવે તો પીઝા ને મારા ભાઈ, હું તારી પાસે 10 ઢોસા ચડાવી દઈશ બસ. હાલો હાલો, એક ચેડો હિપ હિપ ઓરે, હિપ હિપ લ્યો. હિપ હિપ ઓરે નહીં. મેં તે કીધું ને, જો વાટકો ચોટી જાય. જો 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 કેવું થાય તો એ પૂનો એમ તમે કરો તો. નથી પહોંચી બેટા. જલપાબેન પાસેથી ઢોસા બનાવવાનું શીખજો. વાટકો તૈપો અમે વાટકો હું આ પેન તૈપું ના હોય તો જો વાટકો ચોટે પછી સરખું ના બને. આપણે ઉતાવળ કરીએ ને એટલે એવું થાય. મારું રિએક્શન જોવા લાયક છે. મને અતિ 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 ભૂખ લાગી છે ઢોસાને જોઈને. તો આઈ મીન હું સરપ્રાઈઝ થઈ ગયો. મમ્મીએ મને પૂછ્યું ને કે તારે ઢોસા ખાવા છે, એટલે વાહ, મતલબ કઈ મારો એક્સપ્રેશન હતો ત્યાં, મતલબ વાવ, કંઈ કહેવા જેવું જ નથી. જો અહીંયા કનુજી બેઠા છે, કનુજીના મોઢામાં પાણી આવે છે કે મને ઢોસો ખાવો છે. હા, કનુને ઢોસો ખાવો છે. જો કનુએ મોતીના વાવા પહેર્યા છે ને એ મોય બાકી. હા ઓકે, જો જે ફર્સ્ટ ટ્રાયલ હતો એ દેખાય તો બહુ મસ્ત નો હે પણ ખવા હે નહીં. બસ સારો જ બન્યો છે. આ તો તૈપી નહોતી લોઢી હજી. યો ખાવાનું ખાવાનું ઢીંકા ચા ટીકા ટીકા ઢીંકા ચા બેસી જાઓ ઢીંકા ચા કરતા. હાલો હાલો આપણે બેસી જઈએ. ચાલો ફર્સ્ટ ઓફ ફર્સ્ટ બટ બન્યો તો એકદમ જોરદાર. 100 લોઢી તૈપી નહોતી તો ઉતાવળ કરે. એ ચક્કી, હા ગરમ થશે, મોઢું ગરમ થશે. ભૂખ લાગી છે. હાલો ચાલો ચાલો ઢોસો આવી ગયો. ચાલો હવે આપણે આપણા પ્લેટમાં સર્વ કરીએ અને હું ખાઈ લઉં. ચાલો હવે મેં મારા પ્લેટમાં ઢોસો ને એ સર્વ કરી દીધું છે. ચાલો હવે પહેલી બાઈટ લઈએ આપણે લોકો ઢોસાની. ઓ માય ગોડ, આઈ એમ સો એક્સાઇટેડ. વાવ, હાલ આપણે કઈ આવી સુપર સભી ઉપર કા થા. હવે જમી લે ચક્કી. બહુ મસ્ત થા. હવે હું જમી લઉં, તમે લોકો જમી લ્યો, મને લાગી છે ભૂખ. બાય બાય. તો ચાલો હવે હું જમવા બેસી ગઈ છું. આ બીજો ઢોસો છે, આ પહેલો ઢોસો છે અને મમ્મીએ બહુ મસ્તીના બનાવ્યા છે. તમારે ખાવા હોય તો આશ્રમે આવજો. કોઈક ટાઈમ લઈને પછી આપણે બનાવશું, મસ્તી કરશું, મસ્ત રમશી અને મસ્તીના શિલ્પાબેનના હાથના ઢોસા ખાશી. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો બધાને જય કરીને જય મા, જય શ્રી કૃષ્ણ, સીતારામ.